પણ સ્વસ્થ રહેવા માટે, ચિત્તને સ્વસ્થ રાખવા માટે, મનને સ્વસ્થ રાખવા માટે અને શરીરને સ્વસ્થ રાખવા માટે યોગમાં ઘણા બધા પ્રાણાયામો છે, ઘણા બધા નિયમો છે, આસન છે. 84 અલગ અલગ આસનો બતાવ્યા છે. એ 84 આસનો પણ 84 યોનિમાંથી જ ક્યાંક ક્યાંક એક એક યોની પસંદ કરી અને એને આધારે 84 આસનનું નિર્માણ કરવામાં આવ્યું છે યોગશાસ્ત્રમાં. આજે જે વાત કરવી છે એકદમ સરળ, બધાને સમજાય એવું એક આપણે આયામ અને પ્રાણાયામ સમજવો છે. 25નો આંકડો તમારે જરાક યાદ રાખવાનો છે. કેટલો આંકડો? 25. બહુ તાકાત છે આંકડામાં. જે લોકોએ હાર્ટના પેશન્ટ હોય, બીપીના પેશન્ટ હોય, ફેફસાના પર તકલીફ રહેતી, અથવા તો જેને એના પેશન્ટ ન થવું હોય એ બધાને માટે આ 25 ગોલ્ડન આ એક નંબર છે. કરવાનું છે શું? 25 શું? આપણે બાકી બધામાં ધ્યાન આપીએ છીએ, પણ જેને લઈ અને આપણે ચાલીએ છીએ એના ઉપર ધ્યાન આપી શકતા નથી. આપણે શેનાથી ચાલીએ છીએ? શ્વાસથી ચાલીએ છીએ. દુનિયા એમ કહેતી હોય કે દુનિયા આખી રૂપિયાથી ચાલે છે. વાત ખોટી છે. રૂપિયો કદાચ નહીં હોય તો ચાલશે, પણ શ્વાસ નહીં હોય તો હાલશે. અને કોઈ એમ કહેતા હોય કે શ્વાસ વગર હાલે, તો હાકી બતાવો, દેખાડો, બતાવો. શક્ય જ નથી. શ્વાસથી આપણે ચાલીએ છીએ અને ભગવાન ઉપર શ્વાસ જેટલો વિશ્વાસ છે ત્યારે આપણે શ્વાસ લઈ શકીએ છીએ. આપણે બધાએ શ્વસન ક્રિયા, જ્યારથી આપણે જન્મમાં માતાના ગર્ભમાં આવ્યા અમુક સમયથી શ્વસન તંત્ર આપણું એક્ટિવ થઈ ગયું છે. તો 25ના આંકને આપણે ધ્યાનમાં રાખી અને થોડીક એવી તરકીબ શીખવી છે, સમજવી છે અને જીવનમાં અપ્લાય કરવી છે. તો 25નો અર્થ એ છે હરિભક્તો, શાંતિથી સવારે ઉઠીને તમે કરી શકો, રાત્રે સૂતા પહેલાં કરી શકો આ પ્રાણાયામ કે આ યોગ વિદ્યા. શાંતિથી સ્વસ્થ ચિત્ત થઈ, શક્ય હોય તો મોબાઈલને સાયલેન્ટ કરી દેવો. તમને ફાવે તો મોબાઈલમાં એકદમ સ્વીટ મ્યુઝિક પ્લે કરી શકો, પણ આ કરવું હોય તો મોબાઈલમાં બીજી કોઈ ચેષ્ટા કે બીજા કાંઈ વિડીયો કાંઈ પ્લે હોવા જોઈએ નહીં. તમારું મન એકાગ્ર કરવું હોય તો શાંત ચિત્તથી બેસી, નીચે બેસી શકો તો વધારે સારું. પદ્માસનમાં બેસો, વજ્રાસનમાં બેસો અથવા સુખાસનમાં બેસો. સુખાસન એટલે સરસ આપણે પલાઠી વાળીને બેસીને સુખાસન કહેવામાં આવે. તો કોઈ રીતે બેસો, અને કદાચ નીચે ન બેસી શકતા હોય તો ખુરશી માથે બેસો, બેડ માથે બેસો, નો કંઈ વાંધો નહીં. પણ જે વિદ્યા છે એને જરા ધ્યાનથી સાંભળજો. આંખો બંધ કરી પરમાત્માનું નામ સ્મરણ કરતા થકા, ભગવાનને યાદ કરતા થકા 25 વાર આપણે શ્વાસ લેવાના છે, એક સાથે નહીં. એકવાર ઊંડો શ્વાસ લઈએ, ફેફસા ફૂલવા જોઈએ, પેટ બહાર આવવું જોઈએ, અને પાછો આપણે શ્વાસ નાકથી છોડી દેવાનો. આવી 25 વાર સાયકલ રન કરવાની છે. આ એક 25 કમ્પ્લીટ. સમજાણી વાત? આમ શ્વાસ લઈએ, પેટ બહાર આવે ત્યારે આપણો શ્વાસ ફેફસામાં ગયો કહેવાય. અને શ્વાસ ઉપર જેનું ધ્યાન કેન્દ્રિત થાય એનામાં ઘણી બધી શક્તિ, ઘણી બધી વિદ્યાઓ અને કુંડલીની શક્તિ જેને કહીએ છીએ એ જાગૃત થવાનો આ પ્રથમ પાયો છે, આ પ્રથમ પગથિયું છે. તો 25 વાર દીર્ઘ શ્વાસ, ઊંડા શ્વાસ લઈ અને નાક દ્વારા છોડવા. આ પહેલી સાયકલ પૂરી થાય. 25 વાર એવી રીતના કર્યા બાદ બીજો રાઉન્ડ શરૂ થાય. નાસિકાથી શ્વાસ લેવા અને મોઢેથી શ્વાસને છોડવો. કઈ રીતે? પેલીને જેમ જ ઊંડો શ્વાસ લેવાનો છે નાક દ્વારા, પૂર્ણ શ્વાસ લઈ અને ત્યારબાદ મોઢેથી આપણે એ શ્વાસને કાઢવાનો છે. ઓ શેપમાં
આપણું મોઢું ક્રિએટ થવું પડે. આવી રીતના 25 વાર સાયકલ પૂરી કરવાની છે. ત્યારબાદ ત્રીજું 25 આવે છે કે શ્વાસ લીધા પછી 25 કાઉન્ટ કરવાના છે. શ્વાસ લઈએ, શ્વાસ લીધા બાદ પેટમાં એને આપણે સ્તંભન કરવાનું છે. કુંભક, રેચક, આપણે ત્યાં યોગના ભાષાના શબ્દો છે. કુંભકનો અર્થ શું છે? કુંભ એટલે ઘડો. કુંભ, કુંભની અંદર જેવી રીતના કોઈ વસ્તુ સચવાઈને રહે છે એમ શ્વાસને આપણે આપણા પેટમાં 25 સેકન્ડ સુધી રાખવાનો છે. શ્વાસ લીધા બાદ 25 કાઉન્ટ કરવાના છે. શ્વાસ લીધા પછી 1, 2, 3 મનમાં બોલવાના નથી, મનમાં ને મનમાં કાઉન્ટ કરવાના છે અને પછી એ શ્વાસને નાક દ્વારા જ પાછો છોડવાનો છે. આનાથી આપણું આ ચેતાતંત્ર છે, આપણું મગજ છે, મગજના ન્યુરોસ જે છે એ બધા એકદમ સક્રિય થાય. એમની જે રચનાઓ જે ડિસ્ટર્બ થયેલી હોય એ ફરી પાછી સરખી થાય છે. ખાસ કરીને આજના સમયમાં આજે માનસિક પ્રવૃત્તિ વધારે છે, મોબાઈલનો ઉપયોગ વધારે છે, બુદ્ધિનો ઉપયોગ વધારે છે. આઈટીના ફેક્ટરમાં બહુ માણસો કામ કરતા હોય છે. અમુક માણસોને બુદ્ધિ ન દોડાવવાની હોય તોય દોડાવતા હોય છે. એટલે માનસિક ઉપયોગ, આપણો બુદ્ધિક ઉપયોગ બહુ વધ્યો છે. ત્યારે આજના સમયમાં આવા નાના નાના થોડા પ્રાણાયામના જે પ્રકારો છે, જે બધાને ફાવે, બધાને સમજાય, બધાને માફક આવે એવી આ બધી રીતિ છે. અનુલોમ વિલોમ, ભસ્રિકા વગેરે વગેરે ઘણા બધા પ્રાણાયામો કરો તો વધારે સારું, ફાવે તો કરવું. પણ આ એકદમ સરળ આસન છે. માટે વાલા ભક્તજનો, આ પ્રાણાયામ ખાસ કરવા. 25 સેકન્ડ સુધી તમે જો શ્વાસને તમારા પેટમાં રોકી શકતા હો, એનો અર્થ કે તમારા ફેફસા એકદમ સક્રિય છે, એક્ટિવ છે અને તમને ક્યારેય દગો દેશે નહીં. અને 25 સુધી પહોંચી ન શકતા હો તો સમજવાનું હજી આપણા ફેફસા એક્ટિવ છે નહીં અને બરાબર ઓક્સિજન, પ્રાણવાયુ એને આખા શરીરમાં પહોંચાડવો હૃદયને માટે અઘરું છે. જેટલો શ્વાસ તમે રોકી શકો, ફેફસા મજબૂત હોય તો બધા જ અંગ સારા સક્રિય થઈ શકે. માટે એક બહુ નાની એવી રીત છે, સવાર સાંજ 2 ટાઈમ કરી શકાય. સવારે ખાલી કરો તો એ વાંધો, પણ કરવું, માત્ર સાંભળવું નહીં. કારણ કે આ વાત કરવા માટે છે. આ શું કામ કહ્યું કે ભગવાન નીલકંઠ વર્ણી સર્વે યોગ કળાને જાણે છે. ભગવાન બધી જ યોગ કળાને જાણે છે અને માટે ભગવાનનું એક નામ છે યોગેશ્વર. સતાનંદ સ્વામીએ પણ જન્મંગલ નામાવલીમાં ભગવાનનું નામ આપ્યું છે યોગેશ્વરાય નમઃ. યોગ કલ્લા પ્રવર્તે નમઃ, અતિ ધૈર્યવતે નમઃ, જ્ઞાનીને નમઃ. એ બધા નામમાં ભગવાનને 2 વાર યોગેશ્વરાય નમઃ, યોગ કલ્લા પ્રવર્તે નમઃ, યોગ કળાની પ્રવૃત્તિનું જેને પ્રવર્તન કર્યું છે એવા ભગવાનને વંદન છે. આટલી વાત જે સાંભળે, સમજે અને આનું અમલમાં મૂકે તો ઘણો બધો ફાયદો થાય. અત્યારનો આ સમય ચોમાસાનો સમય છે. આ સમયમાં સ્વસ્થ રહેવા માટે થોડું ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખીએ. એવી રીતે શ્વાસ જેટલો શુદ્ધ રહેશે એટલા બેક્ટેરિયાઓ આપણા લંગમાં ઓછા જાય, આપણા આંતરડા, ફેફસા વગેરેને ડેમેજ થતા રોકે. માટે ભગવાનના ભક્તોને શા માટે એક સારી જાણકારી આજની કથામાં આપી.